આપણી સાથે છે શિલ્પાબેન. શિલ્પાબેનને શું તકલીફ હતી પૂછે અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. શિલ્પાબેન ક્યાંથી આવ્યા બેન? હું સારકુંડલાથી આવું છું. અચ્છા. અને અમારું મૂળ વતન સારકુંડલા છે. અચ્છા. હવે બેન, શિલ્પાબેન શું આપણને તકલીફ થઈ જાય કહેશો બેન? હા, મને તો શરૂઆતમાં બહુ કમરનો દુખાવો હતો. બરાબર. પગ દુખતો હતો, ડાબા ગોઠણ દુખતો હતો, ઝણઝણાટી થતી હતી, ખાલી ચડતી હતી. બરાબર. અને પીઠનો દુખાવો બી હતો. અચ્છા. સ્પોન્ડિલાઇટ થઈ ગયું તો એ બહુ સારું થઈ ગયું છે. અત્યારે સારું છે. અત્યારે બહુ જ સરસ લાગે છે. હવે ટૂંકમાં ગરદનનો દુખાવો હતો, ડાબા ગોઠણમાં હતો અને કમરમાં દુખાવો થતો બેન. એટલે આ દુખાવો થતો બેન તો આપણે રૂટીન લાઈફમાં પ્રોબ્લેમ શું પડતો બેન? હા, એટલે હું ઊભી નહોતી રહી શકતી બિલકુલ. પરોઠી બી બહાર નહોતી શકતી. પગ વળતા જ નહોતા બિલકુલ. ગોઠણેથી પગ વળતા જ નહોતા બિલકુલ. અને લાઠી નહોતી વળતી, ચાલવામાં તકલીફ પડતી હતી, થોડી ઊભું રહેવામાં બહુ વધારે પ્રોબ્લેમ હતો. અચ્છા. પગથિયા બી ચડી ઉતરી નથી શકતી. એમાંય તો હવે બહુ સરસ થઈ ગયું છે, એકદમ રાહત થઈ ગઈ. બાકી તો દુખાવો નહીં, કોઈ બાબતનો દુખાવો નથી. કેટલા ટાઈમથી થતી હતી? મને તકલીફ તો હતી 8 વર્ષથી. અચ્છા, આમાં તમે 10 વર્ષ લખાયા કે? 10 વર્ષથી. હા, 10 વર્ષથી તો હતી જ. હા, 10 વર્ષથી હતી બેન. અને શિલ્પાબેન, મને મળ્યા એ પહેલા આ બાબતમાં કોઈ ડોક્ટર્સને બતાવેલું ખરી બેન? મને તો સ્પોન્ડિલાઇઝર થઈ ગયું હતું ને સર, 6 વર્ષ પહેલા થઈ ગયું. સર્વાઇકલ એટલે અમદાવાદમાં ટ્રીટમેન્ટ લીધેલી. બરાબર. પછી મને એકાએક કમરનો દુખાવો થઈ ગયો હતો, જે વજન ઉપાડવાથી થયો હતો. બરાબર. એ સારકુંડલા આવી ત્યારે એ તો તમને અહીંયા એક્સરે બતાવ્યો, પછી તો અત્યારે તો કમર બિલકુલ દુખતી નથી. કમરનું તો સારું થઈ ગયું. હવે સરસ થઈ ગયું. આપણે કદાચ એમઆરઆઈ કરાવ્યું હતું. એમઆરઆઈ ની અંદર આપણે શું તકલીફ આવી હતી? જો L3 L4 અને L4 L5 આ બે ગાદી આપણી બહાર નીકળી ગઈ હતી. તમને ખ્યાલ હોય ને સમજાયું કે આ બે ગાદી બહાર નીકળીને આપણી મણકાની નસો દબાવી દીધી. એટલે તમે ઉભા રહ્યો ને ત્યારે આ નસમાં જે બ્લડ આવવું જોઈએ ને ના આવે, એમાં ના આવે એટલે આપણે ઊભું રહેવામાં તકલીફ થાય, દુખવા મળે, ખાલી ચડવા મળે, ઝંઝણાટી આવે. આ બધા સિમ્પટમ્સ ટૂંકમાં આ નસ દબાવવાની થતા હતા. આપણે શું કર્યું છે અત્યારે, આ જે ગાદીઓ ખસી હતી ને ગાદીઓનું સેટિંગ કર્યું, ગાદીઓને એની જગ્યાએ ગોઠવી અને નસો છૂટી પાડી. આ નસો છૂટી પડી એટલે આપણને હાલ ફાયદો છે બેન. બરાબર. અને હવે કેટલું સારું કહી શકો શિલ્પાબેન? સાહેબ, તમારું કામ તો બહુ સરસ છે. અને મને તો ખુદને તો બહુ, અમારા ફેમિલીને બહુ સારું લાગે છે કે ના ખરેખર મમ્મીને બહુ તકલીફ હતી, અત્યારે સાવ દૂર થઈ ગઈ છે. એમાં કામ કરી શકે છે. રોજ રહેતા હો એટલે તમને ખ્યાલ હોય કે એમને રૂટીન શું પ્રોબ્લેમ થતો હતો. બરાબર. ને તે બહુ સિટીપ્યુટ છે. બહુ આનંદથી હું કરી શકું છું બધું. આનંદથી કરી શકું છું. અને શિલ્પાબેન, અહીંથી મારા તરફથી કોઈ મેડિસિન આપવામાં આવી તમને બેન? બિલકુલ નહીં. દરેક પેશન્ટ માટે પ્લસ પોઈન્ટ એ છે કે અમે કોઈ ટીકડી આપીને દબાવતા નથી કોઈ વસ્તુ. જે મટે છે આપણને નેચરલી, કુદરતી, અમારી જે આ ટેકનિક છે, અમારી જે થેરાપી છે, એનાથી જ આપણે સેટિંગ કરીને મટાડીએ છીએ બેન. આપણે ટોટલ 1 2 3 4 5 6 સેશન કર્યા બેન. બરાબર. હવે આ 6 સેશન લીધા પછી હવે કેટલું સારું કહી શકો બેન? બધું 100% મને તો બહુ જ સારું લાગે છે. મને તો ખરેખર મનથી એટલી પ્રફુલ્લિત થઈ ગઈ અને ખરેખર તમારી ટ્રીટમેન્ટથી એમ થઈ ગયું કે ના હવે તો કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર નથી. જે મારે કાળજી ખુદ રાખવાની છે હું રાખીશ. બાકી આપણને ટૂંકમાં આપણી 6-7 સારવારથી ઘણું બધું સારું છે બેન. બરાબર. અને શિલ્પાબેન, કેવી લાગી બેન તમને અમારી સારવાર? ખૂબ સરસ. બરાબર. બહુ જ સરસ, સુપર બેસ્ટ. હરેશભાઈ, હું સ્પોર્ટ ટીચર છું એટલે મને આ બાબતમાં ખૂબ ખ્યાલ રહ્યો. ના બરાબર. ટ્રીટમેન્ટની ખબર નહોતી. અચ્છા, બટ મને હવે એમ લાગ્યું કે આ ટ્રીટમેન્ટની જરૂર છે. ના બરાબર છે. એટલે ઘણીવાર શું થાય, આવા બધા કેસીસની અંદર સર્જિકલની દ્રષ્ટિએ ઘણી વખત ડોક્ટર ઓપરેશનનું કહી દેતા હોય પેશન્ટને કે ભાઈ તમને ગાદી ખસી ગઈ, નસ દબાઈ ગઈ, ઓપરેશન કરવું પડશે. અને અમે મોટે ભાગે એનું સેટિંગ કરીને, નેચરલી એનું અલાઇનમેન્ટ કરીને સરખું કરીએ. બરાબર. અને શિલ્પાબેન, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ બેન? ચોક્કસ મૂકો સાહેબ. બરાબર છે. અમારે અમે બીજા મારફતો જોઈએ. હા, બરાબર છે. બરોબર છે. સોનલ ભાભી છે, આરતીબેન નાની બેન છે, એના થકી તમે. બરાબર છે. એટલે આ અમારો મેઇન ગોલ એ જ હોય કે ભાઈ તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તો એનું મનોબળ વધે કે બેનને આવી તકલીફ હતી અને વગર દવા વગર ઇન્જેક્શન સારું થઈ ગયું. બસ મેઇન ગોલ અમારો એ હોય. યસ.
ઈ આ પણ અમારે એટલા માટે છે કે વગર દવાએ બસ કારણ બસ કે આપણે જે લીવરમાં દવા હા. જાય પેન કિલર લેવા કરતા નહીં સહન સર, બરાબર કરવું સારું હા બસ બસ દરેક પેશન્ટ માટે પ્લસ પોઈન્ટ એ છે સર Yes. કે દવા નથી આવતી બસ જે કાંઈ મટે છે આપણને નેચરલી મટે પછી દર્દીની કેવી તકલીફ છે એની ઉપર ડિપેન્ડેડ હોય કોકને વધારે તકલીફ હોય તો મટતા વાર લાગે ઘણાને છે થોડી તો શોર્ટ ટાઈમમાં સારું થઈ જાય બરાબર છે તકલીફ કેવી છે એની ઉપર ડિપેન્ડેડ હોય બરાબર હમ.